નમસ્કાર વિદ્યાર્થીઓ, આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ઇતિહાસ વિષય. તમને ખબર છે કે ઇતિહાસ એની પેપર સ્ટાઇલ અને એની બ્લુપ્રિન્ટની વાત આપણે અગાઉ એક લેક્ચરમાં કરી હતી. આજે હું તમને વોટ્સઅપની અંદર ઇતિહાસ વિષયની બ્લુપ્રિન્ટ છે એ મોકલાવી દઈશ, બરાબર? અને આપણે આજથી પહેલો પાઠ જે ઇતિહાસનો છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થીઓ, ઇતિહાસની અંદર તમે જાણો છો કે કુલ ટોટલ 17 પાઠ છે. 17 પાઠ, એમાંથી જે સૌથી પહેલો પાઠ છે એ આજથી આપણે શરૂ કરવો છે. આ પહેલો પાઠ કુલ ટોટલ બોર્ડની અંદર 5 ગુણનો પૂછાય છે. 5 ગુણની અંદર વિદ્યાર્થીઓ એક MCQ પૂછાશે 1 ગુણનો, એક વેરી શોર્ટ ક્વેશ્ચન પૂછાશે એ પણ 1 ગુણમાં, અને એક પ્રશ્ન પૂછાશે 3 ગુણનો. એટલે કે A, B અને D વિભાગની અંદર પહેલો પાઠ જે છે પૂછાય છે. આમ બોર્ડની અંદર પહેલો પાઠ કુલ ટોટલ 5 ગુણનો પૂછાય છે. પહેલા પાઠનું નામ છે પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતમાં ઇતિહાસની સાધન સામગ્રી. ચાલો, તો વિદ્યાર્થીઓ, જો આપણે ઇતિહાસને સમજવું હોય તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે આપણે તો ઇતિહાસમાં હતા નહીં, બરાબર છે? ભૂતકાળમાં તો આપણે કોઈ હતા નહીં, બરાબર? એટલે ઇતિહાસને સમજવું હોય તો એ ફરજિયાત થઈ જાય છે કે આપણે શું કરવું પડે? ઇતિહાસના જે પૂર્વ ભૂમિકાને સમજવા માટે ઇતિહાસના જે સાધન સામગ્રી છે, આધાર માટેનો જે સામગ્રી છે, એ આધાર સામગ્રીને આપણે સમજવી પડે. ચાલો શરૂ કરીએ. ઐતિહાસિક સાધન સામગ્રી એટલે કે દસ્તાવેજ વગેરે વિના આપણે ઇતિહાસને જાણી શકતા નથી. તો સાચી વાત ને? મેં તમને હમણાં જ કીધું કે જો આપણે ઐતિહાસિક સાધન સામગ્રી જે છે એને સમજીએ તો જ આપણે ઇતિહાસને સમજી શકીએ, બાકી ઇતિહાસને આપણે સમજી શકતા નથી. તેથી તો કહેવાયું છે કે ઇતિહાસ નહીં તો દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં. યાદ રાખજો, શું કહેવાનું છે? દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં. કહેવાનો મતલબ તમે સમજ્યા ને? કે જો ઇતિહાસના દસ્તાવેજ જો આપણી પાસે ન હોય તો આપણે ક્યારેય ઇતિહાસને પૂરેપૂરી રીતે સમજી શકતા નથી. એટલે એવું કહેવાયું છે કે દસ્તાવેજ નહીં તો ઇતિહાસ નહીં. કારણ કે ભૂતકાળમાં શું બન્યું હતું, શું થતું હતું, એ બધું ક્યાં લખ્યું હોય વિદ્યાર્થી મિત્રો? તો કે આવા દસ્તાવેજોની અંદર જ લખેલું હોય. આ ઐતિહાસિક સામગ્રી વિભિન્ન પ્રકારની હોય છે. તે અલેખિત એટલે કે પુરાતત્વીય અને લેખિત એટલે કે સાહિત્યિક હોઈ શકે. જુઓ, આ સાધન સામગ્રી કેટલા પ્રકારની હોઈ શકે? તો કે ભૂતકાળમાં અમુક લોકોએ અલેખિત સાધન સામગ્રી આપી હોય. એટલે કે તમે ક્યાંય કોઈ એવા ભૂતકાળના શહેરો જુઓ, ભૂતકાળની કોઈ મૂર્તિઓ જુઓ, ભૂતકાળના કોઈ ભીત ચિત્રો જુઓ, ભૂતકાળના કોઈ વાસણો જુઓ, એ બધું શું છે વિદ્યાર્થીઓ? એ અલેખિત છે. એટલે કે પુરાતત્વીય કહેવાય ને એને. ક્યારેક કોઈ જમીન ખોદતું હોય તો એમાંથી મળે એવી વસ્તુ. અને બીજી માહિતી કેવી છે? તો કે લેખિત સાહિત્ય. એટલે કે ભૂતકાળમાં કોઈએ એવું કંઈ પણ લખ્યું હોય, બરાબર છે, તો એ લખેલી વસ્તુ આપણને મળી આવે તો એ લેખિત સાહિત્ય કહેવાય. આમાં યાદ રાખજો, ઐતિહાસિક સાધન સામગ્રી કેટલા પ્રકારની હોય છે? મુખ્યત્વે 2. અલેખિત એટલે કે પુરાતત્વીય અને લેખિત એટલે કઈ કહેવાય? સાહિત્યિક. આ ઉપરાંત અન્ય અભિલેખિત સામગ્રી કે જે લેખિત બાબતો સાથે સંકળાયેલી હોય તેનો પણ એમાં સમાવેશ થઈ જાય છે. આગળ, ઇતિહાસકાર આવી વિભિન્ન સામગ્રીનું અધ્યયન કરી અને તેમાંથી શું કરે છે? તો કે સત્ય તારવી અને આપણી સમક્ષ મૂકે છે. એટલે કે જે લોકો ઇતિહાસકારો હોય, જેણે ઇતિહાસનો અભ્યાસ કર્યો હોય અને આપણી સામે ઇતિહાસ આપતા હોય ને, એ લોકોને ઇતિહાસકાર કહેવાય. તો કે ઇતિહાસકારનું કાર્ય શું છે? તો કે આવા પુરાતત્વીય અને સાહિત્યિક બાબતો હોય ને એનો સમન્વય કરી અને ભૂતકાળની અંદરનો જે ઇતિહાસ છે એ સાચો આપણી સામે મૂકે છે. ઇતિહાસ લેખન માટે ઇતિહાસકાર ઘણા બધા સામાજિક વિજ્ઞાનો જેમ કે સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂગોળ અને માનવશાસ્ત્ર એનો પણ શું કરે છે વિદ્યાર્થી મિત્રો?
આધાર લે છે. એટલે કે આ બધાનો ઉપયોગ કરી અને ઇતિહાસકારો જે છે એ આપણને ઇતિહાસ કેવો હતો એના વિશેની માહિતી આપે છે. એ જ રીતે તે કેટલીક પ્રાકૃતિક વિજ્ઞાનો જેમ કે ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, પુરાતત્વશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર એનો પણ સહયોગ પ્રાપ્ત કરે છે. આ પૈકીના પુરાતત્વશાસ્ત્ર બરાબર અને ભૂગોળ એના સહયોગપૂર્ણ વિકાસથી ઇતિહાસનું લેખન કેવું થઈ ગયું છે? સમૃદ્ધ થઈ ગયું છે. યાદ રાખજો, ઇતિહાસ માટે મેં તમને હમણાં જ કીધું બે બાબતો અગત્યની છે. એક પુરાતત્વને યાદ છે ને, આપણે ઉપર ભણ્યા હતા, શું કીધું તું? અલેખિત, બરાબર છે. અને બીજું કીધું છે કે ભૂગોળ જે છે એના દ્વારા પણ વિદ્યાર્થીઓ આપણને ઇતિહાસની જે માહિતી છે પ્રાપ્ત થાય છે. એટલે પુરાતત્વીય શાસ્ત્ર અને ભૂગોળ શાસ્ત્ર આ બંનેનો ઉપયોગ કરી અને આપણે શું કરી શકીએ વિદ્યાર્થીઓ? ઇતિહાસ જે છે એને સમજી શકીએ છીએ. ઇતિહાસમાં સમય અને સ્થાનનું અનેરું મહત્વ હોવાથી ભૂગોળને ઇતિહાસની આંખ તરીકે ઓળખવામાં આવે છે. એક માર્કમાં પૂછાય એવો આઈએમપી પ્રશ્ન છે કે ભૂગોળને ઇતિહાસની આંખ શા માટે કહેવાય છે? તો કે ભૂગોળને ઇતિહાસની આંખ એટલે કહેવાય છે કે ઇતિહાસમાં સમય અને સ્થાનનું શું છે વિદ્યાર્થીઓ? મહત્વ છે. નેપોલિયન બોનાપાર્ટ, યાદ છે ને? નેપોલિયને એક મસ્ત સરસ મજાની ઉક્તિ આપી છે કે તમે મને કોઈ પણ રાષ્ટ્રની ભૂગોળ વિશે કહો ને તો હું તમને એ રાષ્ટ્રનો ઇતિહાસ જણાવી દઈશ. કારણ કે જો રાષ્ટ્રની ભૂગોળ આપણને મળી જાય, બરાબર છે, તો એના દ્વારા આપણને ખ્યાલ આવી જાય કે જે તે રાષ્ટ્રનો ઇતિહાસ કેવો હશે. એટલે યાદ રાખજો, નેપોલિયનને કઈ ઉક્તિ આપી હતી તો તમે કહી શકવા જોઈએ કે મને તમે કોઈ પણ રાષ્ટ્રની ભૂગોળ વિશે સમજાવી દો તો હું તમને એ રાષ્ટ્રનો ઇતિહાસ આપી દઈશ. આવા વિવિધ વિજ્ઞાનોની સાથે સાથે ઇતિહાસકારો મૌખિક પરંપરાઓના અધ્યયન દ્વારા પણ ઇતિહાસ જાણવાનું જણાવે છે. માટે જ કહેવાયું છે કે ઇતિહાસ માનવ જીવનની શું છે? પ્રયોગશાળા છે. એટલે કે તમે ભૂતકાળને સમજવો હોય તો એ શેના દ્વારા સમજી શકો છો? ઇતિહાસ દ્વારા. ભારતના સંપૂર્ણ ઇતિહાસમાં ભારતનો ઇતિહાસ અને એમાંય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન દેશની વિદેશી શાસનોમાંથી મુક્તિ થઈ એ અર્થે અનેક ચળવળો પણ ખૂબ જ અગત્યની છે. જો તમારે ભારતના ઇતિહાસની વાત કરવી હોય ને વિદ્યાર્થી મિત્રો, તો તમારે શું કરવું પડે? તો કે તમારે ભારતના ઇતિહાસ અને ભારતે જે 200 વર્ષ સુધી બધા દેશોની સાથે જે લડી અને સ્વતંત્રતા મેળવી એની પણ અહીંયા આગળ આપણે વાત કરવી પડે. ભારતના ઇતિહાસમાં એ ખૂબ જ અગત્યનું છે. પ્રજાની સંવેદના, પીડા અને બલિદાનોની સાથે એ મહાન મુક્તિ સંગ્રામ જોડાયેલો હોવાથી અત્રે લગભગ 200 વર્ષની અંગ્રેજીની ગુલામીમાંથી મુક્ત થવાની મથામણ આપણે સૌ આ પુસ્તકમાં સમાવિષ્ટ પ્રકરણના માધ્યમથી ભણવાના છીએ. એટલે વિદ્યાર્થીઓ, આપણે ખબર છે કે ઘણા બધા અલગ અલગ દેશના લોકો ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા અને પછી એ લોકોએ ભારતની અંદર રહી અને ભારતને આર્થિક રીતે ઘણું બધું નુકસાન કર્યું છે. તો એ બધી વાત જે છે આપણે આ પ્રકરણની અંદર કરવાની છે. એમાંય ખાસ કરીને 200 વર્ષ સુધી જે અંગ્રેજોએ ભારતની અંદર હતા એની પણ આપણે વાત કરશું. આગળ અર્વાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેની ઐતિહાસિક સામગ્રી મોટા પ્રમાણમાં મળી આવી છે. ભારતમાં રાષ્ટ્રીય અભિલેખાગાર એટલે કે દિલ્હી. રાષ્ટ્રીય અભિલેખાગાર કોને કહેવાય? જે જગ્યાએ એવા દસ્તાવેજો જે છે રાખવામાં આવ્યા હોય, જે આપણને ઇતિહાસની ઝાંખી કરાવે, જે આપણને ઇતિહાસ સમજાવે, એવા બધા દસ્તાવેજ વિદ્યાર્થીઓ જે છે ને એ જ્યાં રાખીએ ને એ જગ્યાને અભિલેખાગાર કહેવાય. તો ભારતની અંદર રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં છે? દિલ્હી. વેરી મોસ્ટ IMP-MCQ છે. અને સ્વાધ્યાયનો પણ પહેલો જ હેતુલક્ષી જે છે એ યાદ છે કે ભારતનું રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે? તો શું કહેશો વિદ્યાર્થી મિત્રો? દિલ્હી. અને રાજ્ય કક્ષાનું એટલે કે ગુજરાત રાજ્યનું અભિલેખાગાર ક્યાં છે? ગાંધીનગર. આખા ગુજરાતમાંથી ઇતિહાસને લગતી કોઈ પણ સાધન સામગ્રી મળે તો વિદ્યાર્થીઓ એ આપણે ગાંધીનગરની અંદર શું કરીએ છીએ? સાચવી રાખીએ છીએ. એનો એમાં સમાવેશ કરવામાં આવ્યો. તેમાંથી આધુનિક ભારતની રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિ ઉપર શું છે? પ્રકાશ પાથરતા દસ્તાવેજો, ગ્રંથો અને પુસ્તકોનો સમાવેશ થાય છે. 18મી, 19મી અને 20મી સદીના પૂર્વાર્ધનો લગભગ 200 વર્ષનો સમયગાળો ઇતિહાસ લેખનની દ્રષ્ટિએ કેવો છે? મહત્વનો છે.
કારણ કે આપણા જે અલગ અલગ દેશો ભારતમાં આવ્યા ને એ બધા દેશો વધારે પડતા 18, 19 અને 20મી સદી દરમિયાન હતા. એટલે આ 3 સદી જે છે એ ભારતના ઇતિહાસને સમજવા માટે અગત્યની છે. આ સંદર્ભે ભારતમાં આવેલી વિદેશી કંપનીઓ અને તેની સાથે સંકળાયેલ માહિતીને આ સાધન સામગ્રીની સાથે આપણે અલગ તારવી અને એને ક્રમબદ્ધ રીતે આપણે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? સમજવી પડે છે. ચાલો, સૌથી પહેલા પોર્ટુગીઝ સાધન સામગ્રી. તમને ખબર છે ને કે પોર્ટુગીઝ લોકો ભારતની અંદર સૌથી પહેલા વેપાર કરવા માટે આવ્યા હતા. ભારત, તમને ખ્યાલ હોવો જોઈએ કે યુરોપના દેશો એની અંદર ભારતમાંથી ઘણો બધો કાચો માલ જતો અને ત્યાંથી મરી મસાલા અને મલમલ ને ઘણું બધું જતું અને ત્યાંથી પાકો માલ ઘણો બધો ભારતમાં આવતો. પણ વિદ્યાર્થીઓ, બન્યું તો એવું કે ભારત અને યુરોપના દેશોની વચ્ચે તુર્કિસ્તાન આવતું હતું અને એ વખતે તુર્કની અંદર જે હુમલાઓ અને એવું બધું થયું એને કારણે તુર્કનો માર્ગ જે છે ભારત અને યુરોપના દેશો માટે બંધ થઈ ગયો. એટલા માટે ભારતના જે લોકો છે એ સમુદ્ર કિનારે ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા ભારતમાં સૌથી પહેલા આવ્યો હતો. યાદ રાખજો, ભારતની શોધ કોણે કરી એવું પૂછે એટલે કે ભારતની આવવાનો જળમાર્ગ સૌથી પહેલા કોણે ગોઈતો? તો કોનું નામ લેવાનું? વાસ્કો દ ગામાનું. ક્યારે આવ્યો હતો વાસ્કો દ ગામા? 1498માં અને 1913 સુધી એની કંપની ભારતની અંદર હતી. પોર્ટુગીઝ ઇતિહાસની સાથે સંકળાયેલ સાધન સામગ્રીનો અત્રે ઉલ્લેખ થાય છે. યાદ રાખજો, પોર્ટુગીઝ નાવિક કોણ? વાસ્કો દ ગામા ભારત આવ્યો હતો. ક્યારે? 1498માં અને 1963 સુધી એની કંપની ભારતમાં હતી. આ સમયને લગતા મહત્વપૂર્ણ દસ્તાવેજો ભારતના પોર્ટુગીઝોનું મુખ્ય મથક બનેલા ગોવામાંથી મળ્યા છે. પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે પોર્ટુગીઝોએ ભારતમાં કઈ જગ્યાએ પોતાનું વડુ મથક બનાવ્યું હતું? તો તમારે ક્યાંનું નામ દેવાનું વિદ્યાર્થીઓ? ગોવાનું. પોર્ટુગીઝોનું વડુ મથક ગોવામાં હતું. સાથે સાથે તત્કાલીન પોર્ટુગીઝ શાસનતંત્ર દ્વારા ભારતીય પોર્ટુગીઝ કંપનીનો પત્ર વ્યવહાર અને દસ્તાવેજોનો સમૂહ પોર્ટુગલના પાટનગર લિસ્બન ખાતે સંગ્રહિત કરવામાં આવ્યું છે. હવે આપણને ખબર છે કે ભારતની જે પોર્ટુગીઝ કંપનીઓ છે એ પત્ર વ્યવહાર કરતી ક્યાં? પોર્ટુગલમાં અને ભારતની વચ્ચે. તો પોર્ટુગલ અને ભારતની વચ્ચેનો જે કાંઈ પણ પત્ર વ્યવહાર થતો એ પત્ર વ્યવહારો અને દસ્તાવેજો એ બધા ક્યાંથી મળી આવ્યા છે? તો કે પોર્ટુગલનું પાટનગર લિસ્બનમાંથી મળી આવ્યા છે. આપણે કેમ એમ કહીએ છીએ કે ગુજરાતનું પાટનગર તો કયું છે? ગાંધીનગર. બરાબર છે. આપણું આખા ભારતની